બજારમાં વકફ બોર્ડની મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટની જમીન પર વખાડ તેમજ દુકાનો ખડકી દઈ ભાડું વસૂલતા રફીક પાનવાલા નામના શખ્સ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર કબજો કરી ભાડું વસૂલવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર જુનેદ ખાન પઠાણે ખેડા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું અને મનપા આ અંગે તપાસ કરી વહેલી તકે દબાણ દૂર કરે તેવી અપીલ કરી છે। એમાં આ લોકોએ અમે કીધું કે ભાઈ આ શું છે, તો કે ભાઈ અમે જે ટ્રસ્ટીઓ બધા જે વહીવટ કરીએ છીએ એ અમે બરાબર તમારે આવવાનું નહીં એવું કીધું। કોના દ્વારા શું કરવામાં આવી રહ્યું છે? આ બધું તોડીને વેચીને ભાડા ચીઠી ખોટી રીતે આલે છે ને દરખાસ્ત સહિત કોઈ એમાં વિરોધમાં ઊભો છું। રજૂઆતમાં એવું હતું કે રફીકભાઈ કોલ્ડ્રિંક વાળા કરીને છે તે ટ્રસ્ટની ભાડા ચિઠ્ઠી એ નથી, ટ્રસ્ટી નથી અને ખોટા સિક્કા ડમી વાપરી અને ખોટા લખાણો ઊભા કરી અને લોકોને ભાડા ચિઠ્ઠી ફાળવી રહેલા છે। લાખો રૂપિયા લે છે ભાડા ચિઠ્ઠી ફાળવાના। પ્રશાસનને એક જ માંગણી છે કે આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને જે આ જે બાંધકામો થયેલા છે ત્યાં આગળ નગરપાલિકાને બી છુપાવવામાં આવેલું છે, નગરપાલિકાને ટેક્સ ના મળે। એમાં આ લોકોએ અમે કીધું કે ભાઈ આ શું છે, તો કે ભાઈ અમે જે ટ્રસ્ટીઓ બધા જે વહીવટ કરીએ છીએ એ અમે બરાબર તમારે આવવાનું નહીં એવું કીધું। કોના દ્વારા શું કરવામાં આવી રહ્યું છે? આ બધું તોડીને વેચીને ભાડા ચીઠી ખોટી રીતે આલે છે ને દરખાસ્ત સહિત કોઈ એમાં વિરોધમાં ઊભો છું।